આ રાજ્યની અંદર 25-27 વર્ષથી ભાજપાની સરકાર છે, એટલે કે ડબલ એન્જિનની સરકાર છે. દેશના અન્નદાતાઓ માટે આ દેશમાં સૌથી વધુ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતોને ઉત્થાન કરવાનો ડોળ, પાખંડ કે આડંબર કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. 2016ની અંદર આ દેશનો એક એક અન્નદાતા સાંભળે એમ ભાજપાના પ્રમુખ આગેવાન અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક ડિસેમ્બર 2022 પહેલા બમણી કરશું એવું વચન આપ્યું હતું. આજે ફેબ્રુઆરી 2025 છે. ડિસેમ્બર 2022 પહેલા દેશના અન્નદાતાઓની આવક બમણી નથી કરી શકી એ ભાજપા પણ જાણે છે. પરંતુ 2025 સુધીની અંદર દિવસે ને દિવસે આ રાજ્યનો અન્નદાતા ખેડૂત દેવાના ડુંગર નીચે દબાતો જઈ રહ્યો છે. સરકારી આંકડા કહે છે, ભારત સરકારના 21-22ની અંદર ગુજરાતના તમામ ખેડૂતોની લોનનો આંકડો 1,01,03,118 કરોડ રૂપિયા હતો. કોમર્શિયલ બેંક, સહકારી બેંક કે રિઝર્વ બેંક પાસેથી એને લોન લીધી હતી. 2022-23ની અંદર આ આંકડો વધીને 1,20,530 થયો અને 2023-24ની અંદર એ આંકડો વધીને 1,41,160 થયો, એટલે કે 20,630 કરોડ રૂપિયાની લોન એક વર્ષમાં વધુ આ રાજ્યના ખેડૂતોએ લીધી. આ ભાજપા સરકારની વહીવટી સૂઝ પ્રમાણે હજારો યોજના, કરોડો રૂપિયા આપીને ડોળ કરી અને ખેડૂતોની પરિસ્થિતિ આપણી સામે મૂકી. બીજી બાબત, આ રાજ્યની અંદર કે દેશમાં જે સહકારી ક્ષેત્રને લગતી જે પ્રવૃત્તિ કરે છે, વેપાર ધંધો કરે છે, એમાં એગ્રીકલ્ચર ઇનપુટ્સ હોય કે એગ્રીકલ્ચર સાધનો હોય, ચાહે નાફેડ છે, ચાહે ગુજકો માસોલ છે, ચાહે ઇફકો છે કે સહકારી ક્ષેત્રની બેંકોનું માળખું હોય, આ તમામનો મુખ્ય ઉદ્દેશ સરકારી રાહે ખેતી, ખેડૂત અને ગામડાને ઉત્થાન કરવા માટેનો છે. આ તમામ સંસ્થાઓની એક એક કચેરી આપ જોજો, એની ચૂંટણીઓનો તામઝામ જોજો, એના નફાના ધોરણો જોજો. કરોડો રૂપિયાનો નફો કરનારી, ટર્નઓવર કરનારી આ સંસ્થાઓ સદ્ધર બને ખેડૂતની કમર ઉપર અને ખેડૂત કંગાળ બને. એવો તો કયો વહીવટ ને કેવો વહીવટ આ ભાજપાની ડબલ એન્જિનની સરકાર કરે છે કે ખેડૂતોની આવક 6 વર્ષમાં બમણી તો ન કરી શકે, પણ દેવા નીચે, ડુંગર નીચે દેવાના ખેડૂતો દબાઈ ગયેલા રહે. આ વાત સહજ સમજવા જેવી છે. આમાં રોકેટ સાયન્સ છોડવાની જરૂર નથી સમજવા માટે. સીધી વાત છે એક જ લીટીની કે આ રાષ્ટ્રની અંદર ખેતી પ્રધાન દેશમાં ગામડું, ખેતી કે ખેડૂતમાં આ ભાજપાની ડબલ એન્જિનની સરકારને કોઈ રસ નથી. એનું આ સીધું પરિણામ છે.